અડગ મનના માનવીને હિમાલય પણ નડતું નથી. મન હોય તો માણવે જવાય. આ તમામ કહેવતને સાર્થક કરી છે રાજકોટના સચિન નિમાવતે. સચિનને પગેથી નહીં પણ હાથ વડે ચાલીને સૌને ચોંકાવી રહ્યો છે. સચિનને સૌ ગુજરાતી હેન્ડસ્ટેન્ડ કિંગ તરીકે ઓળખે છે. પોતાની આ આવડતની તે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શોમાં ભાગ બનીને દેશ સમક્ષ પોતાની આવડતને પણ રજૂ કરી ચૂક્યો છે. હેન્ડસ્ટેન્ડ આર્ટિસ્ટ અને જિમ્નાસ્ટિક કોચ સચિન નિમાવત આજથી 7-8 વર્ષ પહેલા પાનની દુકાનમાં તે નોકરી કરતો હતો. ત્યાંથી તેને પોતાના કેરિયરની શરૂઆત થઈ હતી, કારણ કે ત્યારે તેને હાથે દ્વારા ચાલવાની શરૂઆત કરી હતી. સચિન દરરોજ હાથથી ચાલવાની 2 થી 3 કલાક પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. જી, મારું નામ સચિન નિમાવત છે. હું એક હેન્ડસ્ટેન્ડ આર્ટિસ્ટ છું અને એક જિમ્નાસ્ટિક કોચ પણ છું. આજથી 7-8 વર્ષ પહેલાં હું પાનની દુકાનમાં જોબ કરતો. ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ. 7-8 વર્ષ પહેલાં હું હાથેથી ચાલતો હતો અને પ્રેક્ટિસ કરતો હતો. રોજ 1-1.5 કલાક એની પ્રેક્ટિસ કરતો હતો. પછી 7-8 વર્ષ પછી હું અત્યારે એક જિમ્નાસ્ટિક કોચ છું. અત્યારે કિડ્સને ટ્રેનિંગ પણ આપું છું અને ધીમે ધીમે અત્યારે 200 થી 250 જગ્યાએ મેં હેન્ડસ્ટેન્ડ બેલેન્સ અને હેન્ડસ્ટેન્ડ વોકનું પ્રેક્ટિસ કરીને આગળ વધ્યો. પ્લસ હવે અત્યારે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં હું પણ પાર્ટિસિપેટ થઈ ગયેલો છું. હવે આવનારા સમયમાં અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં પણ ઓડિશન દઈ ચૂક્યું છું. પાછું હજી એકવાર દેવાનો છું. અને મારો મેઇન ટાર્ગેટ છે ક્રોસફિટ ગેમ, જ્યાં હાથેથી ચાલવાની કોમ્પિટિશન આવે છે. 100 મીટર, 50 મીટર અને 30 મીટર, કે જ્યાં અત્યારે ઇન્ડિયાનું કોઈ અત્યારે માણસ ગયું નથી. તો મારું અત્યારે એક ડ્રીમ છે કે ત્યાં પણ જઈ શકું અને અત્યારે એની ટ્રેનિંગ પણ ચાલે છે. જી, હેન્ડસ્ટેન્ડમાં તો પહેલાં હાથેથી નીચે દિવાલ ઉપર બેલેન્સ રાખવું પડે. હવે ધીમે ધીમે આપણે પુશઅપ એના લગાડવા પડે. નીચે ફ્લોરિંગમાં ચાલવું પડે. પછી ધીમે ધીમે હાઇટ વધારવી પડે. અત્યારે હું 15-17 ફૂટ, 18 ફૂટ, 20 ફૂટની હાઇટ ઉપર હું અત્યારે બેલેન્સ રાખું છું. અત્યારે વોક પણ એમ કરું છું. તો અત્યારે તમારો રિસ્ટથી માંડી શોલ્ડર, તમારું માઇન્ડસેટ, તમારે કોર, તમારા લેગ, એની બધી એક્સરસાઇઝ કરવી પડે. તો તમે એક હેન્ડસ્ટેન્ડના માસ્ટર બની શકો. હું માસ્ટર ના કહેવાય, પણ એકચ્યુઅલમાં હું એટલું તો કાબિલ થઈ શકું કે કોકને મારે કરાવવું હોય તો હું કરાવી શકું, કારણ કે મેં ઘણી જગ્યાએ બેલેન્સ રાખ્યું. એટલા માટે મને એક્સપિરિયન્સ આવી ગયો કે મારે આ બારમાં બેલેન્સ રાખવું હોય અથવા બીજાને રખાવવું હોય તો મારે એને શું કરાવવું પડે, શું પ્રેક્ટિસ કરાવવી પડે. જી, હું એક જિમ્નાસ્ટ કોચ છું. તો જિમ્નાસ્ટિક કરવું અત્યારે ખૂબ જ જરૂરી છે મારા માન્ય હિસાબે, કારણ કે જિમ્નાસ્ટિક કરેલો પ્લેયર કોઈ ક્યાંય પાછા ના પડે, કારણ કે એનું ફ્લેક્સિબિલિટી આવી ગઈ, પ્લસ એનું હાઇટ ગ્રોથ આવી ગયો, કોન્ફિડન્સ આવી ગયો. અને હેન્ડસ્ટેન્ડ એક એવી વસ્તુ છે કે આંખના નંબરથી માંડીને હેર ગ્રોથ, તમારી સ્કિન, એમાં બધામાં લાભદાયક છે. તો આંખના નંબર હોય તો ઘણી જગ્યાએ શીર્ષાસન કરે છે, તો હેન્ડસ્ટેન્ડ કરો તો બી સારું, શીર્ષાસન કરો તો બી સારું.